એઆઈ ડિસ્રપ્શન્સની ચિંતા આજે ભારતીય બજાર પર હાવી. કાલે અમેરિકી બજારમાં આવ્યો ઘટાડો. ટેક શેર્સ ઘટવાથી નાસ્ટેક 2% જેટલો ઘટ્યો. સાથે જ ડાઉ અને S&Pમાં પણ દબાણ. સવારે ગિફ્ટ નિફ્ટી 150 અંક નીચે. આઈટી શેર્સમાં આજે પણ ઘટાડાના સંકેતો. અમેરિકામાં લિસ્ટેડ ઇન્ફોસિસ અને વિપ્રોના એડીઆર આજે ફરી 4 થી 5% ઘટ્યા. કાલે 5.5% ઘટ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 6 વર્ષનો સૌથી મોટો ઘટાડો. ઇક્વિટી જ નહીં પરંતુ કોમોડિટી બજારમાં પણ ઘટાડો. અમેરિકામાં મજબૂત જોબ ડેટા બાદ કોમેક્સ પર ચાંદી 11%, તો સોનું 3% ઘટ્યા. કાલે રાત્રે MCX પર ચાંદીમાં 2 વાર લાગી લોઅર સર્કિટ. ત્યાં જ કાચા તેલમાં આશરે 3%નો ઘટાડો. એલ્યુમિનિયમ અને કોપરની કિંમતોમાં તેજી બાદ હિન્ડાલ્કોનો નફો પણ 45% ઘટ્યો. આ સાથે ONGC અને કોલ ઇન્ડિયાના પણ ખરાબ પરિણામ. ત્રીજા ત્રિમાસિકમાં લ્યુપિનના સારા પરિણામ. નફો 37%, તો આવક 23% વધી. માર્જિન્સમાં પણ જોવા મળ્યો ઉછાળો. ત્યાં જ અનુમાનથી ફીકા રહ્યા બાયોકોનના પરિણામ. આવક 9%, તો એબિટા 11% વધ્યા. માર્જિન્સ પણ સુધર્યા. ત્રીજા ત્રિમાસિકમાં 95% વધ્યો મુથુટ ફાઇનાન્સનો નફો. વ્યાજથી આવક પણ 64% વધી. બીજી તરફ 50% વધ્યો ઇન્ડિયન હોટેલ્સનો નફો. જોકે ફ્લેટ રહ્યા માર્જિન. સાથે જ 16% વધ્યો IRCTCનો નફો, પરંતુ માર્જિન્સ પર દબાણ. અને નવા ફોર્મ્યુલા સાથે રિટેલ મોંઘવારીના આંકડા જાહેર. જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી દર વધી 2.75%. 2012ની જગ્યાએ 2024 બનાવ્યું બેઝ યર.